સોરઠની અંદર અનેક સંતો ભક્તો થઈ ગયા, બારવટિયાઓ, સુરવીરો. તો આપણે જોઈએ છે કે અમુક ગામ અમુક વ્યક્તિના નામથી ઓળખાતા હોય છે. જુનાગઢની અંદર અનેક નવાબો રાજ કરી ગયા. આપણે કોઈને પૂછીએ કે જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું. મેવાડની અંદર અનેક રાણાઓ રાજ કરી ગયા. આપણે પૂછીએ કે મેવાડ કોનું, તો મીરાબાઈનું. પોરબંદરની અંદર પણ અનેક રાણાઓ રાજાઓ રાજ કરી ગયા. પોરબંદર તો કે સુદામાનું. તો મેં આગળના વિડીયોમાં પણ તમને ઘણા ખરા ગુરુ સંતો ભક્તો કોના કોણ ગુરુ હતા એની વાતો કરી. તમે વિડીયો ખૂબ જોયા. એમાંય મારી પાંચાળ ભૂમમાં થઈ ગયેલા જે ભક્ત મંડળ છે એના વિડીયો તો તમે ખૂબ જોયા. અને આવા બીજા વિડીયા જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. એ આખી પાંચાળ ભૂમની અંદર ઠેઠ ગુરુ ગેબીનાથથી માંડી અને આપા ગીગા સુધીના વિડીયો તમે જોયા. તમે એ બધા જોયા. જેને જોયા એને ખબર છે કે કોના કોણ ગુરુ હતા. 5-7 ગુરુ સુધી મેં તમને કોના કોણ શિષ્ય અને કોણ ગુરુ હતા એની વાત કરી. તો આજ મારે તમને વાત કરવી છે કે જુનાગઢની અંદર થઈ ગયેલા નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાનો જન્મ તો આમ તમે જોવો તો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. નાનપણમાં માવતર ગુમાવેલા ના એના જે બા છે ના દાદીમાં એને મોટા કરેલા. સમય જાતા પછી ઈ જુનાગઢ રહેવા આવતા રહેશે. એના બાનું પણ અવસાન થાય છે અને એના જે ભાઈ છે એ ભાભી છે એની ભેગા નરસિંહ મહેતા રહેશે. અને નાનેથી જ તમે જોવો કે આપણને એમ થાય કે કોઈ પૂર્વ જન્મનો પુણ્ય આત્મા છે. એટલી એને કૃષ્ણ ભક્તિ લાગી હતી. કૃષ્ણમાં એ તલ્લીન હતા. કૃષ્ણનું ભજન ગાવા બેસે ત્યારે એને સમયનું ભાન નહોતું રહેતું. આટલું એ આત્મા કરતા લઈ અને કૃષ્ણ 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 ઠાકર એમાં એ તલ્લીન થઈ જતા. ત્યારે એક દિવસ એને બને છે એવું આપણને ખબર છે કે નાગરનાથ બ્રાહ્મણની અંદર એનો જન્મ થયેલો હતો. એના ભાભી એને મેણું મારે છે અને એમ કહેશે કે બસ કૃષ્ણ ભક્તિ કરવી છે અને ખાવું છે, બીજું તો કઈ કામ છે નહીં. આ મેણું સાંભળી, આ શબ્દ સાંભળી અને નરસિંહ મહેતા એમ કહેશે કે ભક્તિ કરવી હોય તો ક્યાંક બીજે વયા જાવ અને ખાવું પીવું ને ભક્તિ કરવી. એ જંગલની અંદર જાય છે ને એક અપૂજનીય જે આંદડામાં દટાયેલી જે શંકરની મૂર્તિ છે એની અંદર એ જોવે છે. એ સાફ કરી અને ત્યાં સતત 4-5 દિવસ લગીન અને તપ કરે છે. ત્યારે શંકર ભગવાન એને પ્રસન્ન થાય છે અને એમ કહે છે કે બોલ તારે શું જોઈએ છે. ત્યારે એમ કહે છે મારે કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરવા છે. શંકર ભગવાન એને લઈ જાય છે કૃષ્ણની રાસલીલા જોવા માટે. હાથમાં મશાલ છે અને કૃષ્ણની રાસલીલા જોવામાં એટલા તલ્લીન થઈ જાય છે, એટલા તલ્લીન થઈ જાય છે કે હાથમાં રહેલી મશાલ સળગતી હાથે પહોંચી જાય છે ને તો એને ખબર નથી પડતી કે ઓ અમારો હાથ મીંડો છે દાજવા. આ કૃષ્ણ ભગવાનની એને રાસલીલા જોઈ અને એ રાસલીલા જોઈ અને આવ્યા પછી એને એના ભાભીને એને પણ ખબર પડે છે કે ઓહો આ તો કોઈ પુણ્ય આત્મા છે. અને ત્યારથી પછી પાછા ઘેરે રહેવા લાગે છે. અને સમય જાતા કૃષ્ણની ભક્તિ કરતા એ જે નરસિંહ મહેતા છે એના લગ્ન થાય છે માણેકબાઈ લગ્ન થયા. લગ્ન પછી 2 જણા એ કૃષ્ણની ભક્તિ કરે છે અને એનું સુખીથી દાંપત્ય જીવન ચાલે છે. ત્યારે ઘણા સમય પછી એને ત્યાં 2 સંતાન છે. એક શામળ શાહ અને બીજા છે એની દીકરી છે. એનું નામ હતું કુંવરબાઈ. નરસિંહ મહેતાના લગ્ન એ માણેકબા સાથે થાય છે અને એને સુખીથી કૃષ્ણ ભક્તિ કરતા દાંપત્ય જીવન વીતે છે. તેમાં એને એક પુત્ર જે શામળદાસ અને એની પુત્રી દીકરી કુંવરબાઈ એને 2 સંતાનો છે. બેને સમય જાતા ઈ પણ કૃષ્ણની ભક્તિ કરતા મોટા થાય છે. અને એક દિવસ બન્યું એવું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું. આપણે જે હરાદ કહીએ ને એ શ્રાદ્ધ હતું. શ્રાદ્ધ કરવું છે પણ ઘરમાં કાંઈ છે નહીં. નાગરનાથને જમાડવી છે, સગા સંબંધીઓને કેવું છે. અને ત્યારે તો એ એના ભાઈથી અલગ રહેતા હતા. એનું જયારે લગ્ન થઈ ગયા પછી એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે એની ઘરેથી જે માણેકબા છે એને આપે છે કે જાઓ એક બાસણ આપે છે અને તમે વાણિયાની દુકાને જઈ, વેપારીની દુકાને જઈ અને થોડુંક ઘી લઈ આવો. આજે આપણા પિતાજીનું શ્રાદ્ધ છે. એ ઘી લેવા જાય છે ત્યારે એને એમ થાય છે કે કઈ છે નહીં, ઘી કેમ લેવું. અને ન્યા બેઠા હાથમાં કરતા લઈ અને કૃષ્ણની ભક્તિ કરે છે કે હે કૃષ્ણ ભગવાન તું મારી લાજ રાખજે. એ ન્યા જ એ દુકાને બેઠા છે ને આ બાજુ કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાનો અવતાર લઈને આવે છે.
એ નરસિંહ મહેતાનો અવતાર લઈને આવે છે, અસલ નરસિંહ મહેતા જેવા થઈને આવે છે. પાછળ થોડાક સંતો છે, સાધુઓ છે, અને એ આખી મંડળી આવે છે ઘી લઈ, અને આખા જુનાગઢની જે નાગર નાચ છે એને નોતરતા આવે છે કે આવજો, મારા બાપુજીનું, મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે, તમારે બધાએ જમવા આવવાનું છે. અને એ વાણોતર થઈ અને એ નરસિંહ મહેતાનું રૂપ લઈ અને અહીંયા આવ્યા, અને એટલું બધું રાંધ્યું, એટલી બધી રસોઈ બનાવી, એના પિતાનું શ્રાદ્ધ કર્યું. એના ભાઈને નોતરવા જાય છે કે તારે આવવાનું છે, નથી આવતા, પાછા જાય છે. અને ત્યારે આખી નાગર નાટ્ય જયમાં, અને કૃષ્ણ નરસિંહ મહેતા જે છે એ તો હજી ન્યા જ છે, હાથમાં કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. અને આ ભગવાન આવી અને એનું જે કામ છે એ પાર પાડી જાય છે, અને બધા માણસોને નાની મોટી ભેટ આપે છે, દક્ષિણા આપે છે, અને બધાને જમાડે છે. ત્યારે માણેકભાઈને એમ થાય છે કે ઓહો, એટલું બધું ક્યાંથી આવ્યું ને કેમ? કેમ કે પેલા નરસિંહ મહેતા ઘરે આવ્યા ને એમ કીધું હાલો રસોઈની તૈયારી કરો, બધા રસોઈ આવી ગયા છે. તો એને એમ થાય છે કે તમને ખબર છે કે આપણા ઘરમાં શું છે ને શું તૈયારી કરીએ. જોતામાં આખી નાગર નાચ જમીન ગઈ, અને બપોર પછી રોંઢાનું ટાણું થયું અને નરસિંહ મહેતા આવ્યા ખાલું વાસણ લઈને. તો એમ કે છે, એ ઓલી માણેકબાઈ ને એમ થાય છે, એના પત્ની ને એમ થાય છે કે ઓહો, તમે તો ખાલું વાસણ લઈને આવ્યા, તો હમણાં તો પાછા આવ્યા હતા ઘી લઈ અને બધી વસ્તુ લઈ, બધી ખાદ્ય સામગ્રી લઈ, સીતો લઈ, આ બધી નાઈટને જમાડી. તો એ કોણ હતું? તો એ નરસિંહ મહેતા એમ કે છે, ઈ મને ખબર નથી, હું તો હાથમાં કરતા લઈ અને કૃષ્ણની ભક્તિમાં હતો. જયારે ભક્તિમાંથી જાગ્યો ત્યારે અચાનક મને ખબર પડી કે ઓહ, હું તો ઘી લેવા આવ્યો છું, આજ તો મારા પિતાનું શ્રાદ્ધ છે. આ કૃષ્ણ ભગવાને એનું કામ કરી દીધું. અને સમય જતા એકવાર એવું થાય છે કે એની દીકરીને પરણાવી દે છે, અને દીકરાના પણ લગ્ન થાય છે. ત્યારે એક દિવસ એવું બન્યું કે એની પત્નીનું મૃત્યુ થયું. થોડાક સમય પછી એના પુત્રનું પણ મૃત્યુ થાય છે. ત્યારે નરસિંહ મહેતા શું બોલે છે સાહેબ કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. કે સારું થયું કે આ બધી જંજાળ ભાંગી ગઈ, હવે એનું નિરાંતે કૃષ્ણ ભગવાનનું ભજન સત્સંગ કીર્તન કરે. ત્યારે એક દિવસ પાછો એવો બનાવ બને છે કે એક આખો સંઘ નીકળે છે જાત્રાનો, અને એને જવું છે દ્વારકા. ત્યારે જુનાગઢ માંથી સંઘ નીકળો, ત્યારે પેલાના સમયમાં આપણને ખબર છે કે લૂંટારાઓની ખૂબ બીક હતી. એ આખો સંઘ નીકળો તો એની પાસે થોડાક રોકડા રૂપિયા હતા. એ રૂપિયાને એને અહીંયા જમા કરાવ્યા, અને એમ કે છે કે કોઈ એવો શેઠ હોય અહીંયા રૂપિયા જમા કરાવી દે અને પાછું મને દ્વારકા જઈને મળી જાય. એને આપણે અત્યારની ભાષામાં કહીએ તો એને આપણે ચેક કહીએ છીએ, કે આપણી પાસે ચેક હોય તો ગમે ત્યાં જઈએ તો આપણને પૈસા મળે બેંકમાં જઈએ. એવી પોતાની હુંડી અહીંયા નરસિંહ મહેતા પાસે જમા કરાવે છે, પૈસા જમા કરાવે છે. ત્યારે એની પાસે હું કામ જમા કરાવે છે? ગામના માણસોએ કીધું કે જાઓ, અહીંયા અમારે નરસૈયો મોટો શેઠ છે, એ તમારી હુંડી સ્વીકારશે. અને નરસિંહ મહેતા પાસે ગયા બધા યાત્રાળુઓ, એને એની હુંડી લીધી, કાગળમાં લખાયું, સહી કરાવી, એક કાગળ લઈ ગયા દ્વારકા, અને અહીંયા અને એમાં નામ લખાયું કે મારો શામળશા શેઠ છે. દ્વારકાની અંદર જાઓ, શામળશા શેઠને આ કાગળિયો આપજો એટલે તમને તમારા પૈસા આપી દે. અને એક હુંડી જે અહીંયા છે એ કાગળ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે ધરી અને એને કાલાવાલા કરીને ગીત ગાય છે કે મારી હુંડી સ્વીકારો શામળા ગીરધારી. આ મારી હુંડી તમે સ્વીકારજો શામળા ગીરધારી. એ સંઘ ઉપડો અને ગયા દ્વારકા. દ્વારકા જઈ અને બહુ બધી તપાસ કરી, માણસોને પૂછે કાંઈ કે શામળશા શેઠ છે, અમારે હુંડી લેવાની છે. કે નારે બાપ, અમારા દ્વારકામાં તો કોઈ શામળશા શેઠ નથી. તો કે મને જુનાગઢ તમે ક્યાં જમા કરાવી હતી? કે જુનાગઢમાં નરસિંહ મહેતા છે, એને એની પાસે ઊંડી જમા કરાવી. એને અમને એમ કીધું કે શામળશા શેઠ પાસે ઊંડી લઈ લેજો. હવે બધી જોવે ક્યાંય મળે નહીં. જાત્રાળુઓ રાત પડી હુઈ ગયા, અને બધા ધર્મશાળામાં ઉતાશે. ત્યારે કોઈ માણસ આવીને એમ કેશે કે જુનાગઢ થી આવેલો સંઘ અહીંયા છે? તો કે હા. તો કે એની હુંડી આપવાની છે. તો કે તમે કોણ? કે હું શામળશા શેઠ છું. આવી રીતે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાના કેટલા કામ, 52 કામ કરી ગયા છે. નરસિંહ મહેતા તો બસ એની પાસે મિલકત ની અંદર એના કરતાલ અને એ કૃષ્ણ ભક્તિ, બસ આના સિવાય કઈ હતું નહીં. અને પાછો એક પ્રસંગ બને છે, કુંવરબાઈના શ્રીમતનો પ્રસંગ આવે છે. ત્યારે એને સાસરવેલમાંથી એને ખૂબ મેણા બોલવામાં આવે છે કે તારો બાપ આવશે અને થોડીક સાતુડાની ટોળકી હશે, અને વાહે મંજીરા, ઢોલકા, તબલા વગાડતા તૂટલ ફૂટલ ગાડું હશે, અને ગળે ઓલા દુબળા પાતળા બળદો હશે, અને આવું એ લઈને આવશે. ને તારા બાપને કહે છે જુનાગઢમાં પાણા બહુ છે, 2 પાણા લેતા આવે.
કે કઈ ન લાવે તો તારે કૂટવા થાય. આવા આવા શબ્દો એના જેઠાણી, એના સાસુ, એની નણંદો આ બધું બોલે છે. કુંવરબાઈને ખૂબ દુઃખ થાય છે. પોતાના શ્રીમતનો પ્રસંગ છે અને એમ થાય છે કે આ કે છે એવું જ છે, મારા બાપ પાસે કઈ મિલકત તો છે નહીં અને મારા પ્રસંગ છે. અને એને એ કાગળ લખ્યો અને નરસિંહ મહેતા આવશે કે આવ્યા એવી વાતું જોવે છે અને દુઃખી થાય છે અને ખૂણામાં જોઈને રોવે છે. અને આમે તમે મિત્ર જોવો તો જયારે દુબળા માણસો હોય, ગરીબ માણસો હોય, દુઃખી માણસો હોય, એ પોતાના આંસુ ખૂણામાં સારતા હોય છે. એવી રીતે એ કુંવરબાઈએ પણ એક ખૂણામાં જઈ અને ખૂબ રોયા કે મારે માં નથી, ભાઈ નથી, ભાભી નથી અને મારા બાપુજી છે અને આ કે છે એની જેમ બસ એની પાસે કરતાલ છે, ખબર નહીં હું લઈને આવશે. ત્યારે એ ખૂણામાં જઈને ખૂબ રોયા. કોઈ આવીને સમાચાર દીધા કે કુંવરબાઈ, કે તમારા બાપુજી આવ્યા. જોયું તો વાડાની અંદર વાહી ગાડું છોડે છે. ગાડું છોડ્યું અને આ બાઈએ તો નક્કી કરી રાખ્યું હતું કે ઈ આમ થાય દુબળા છે, ઈ આવા છે તેવા છે, એને તો કે વાડામાં જ ઉતારા દેવા છે, ભલે માકડ ખાય, ઉંદેડા એના બધું તોડે, આવું ઈ વિચારતા હતા. અને કૃષ્ણ ભગવાન, એ બધા દેવતાઓ, એ લક્ષ્મીજી, એ બધા આવી અને એને રૂપ ધારણ કરી લીધું છે નરસિંહ મહેતાનું. અને આવી અને એના જે એના પિયરથી જે મામેરું આવ્યું છે, એ મામેરાના ગાડા ઉતારીને બાયું થાકી જાય છે. એટલું એ મામેરું, એ હાડિયું, એ છાપ, હોના ઘરેણા, વસ્તુ સામગ્રી બધું આવે છે ને ત્યારે એમાંથી એક બાઈ બોલે છે કે આ જે થાળ રહી ને એની અંદર 2 પાણા છે, તમે લઈ લેજો. આ જોઈને તમારે માથું કૂટવા થાય કે કેટલું કુંવરબાઈને મામેરું આવ્યું. તમે કીધું તું ને કે 2 પાણા લેતા આવજે, તારા બાપને કહેજે કે જુનાગઢમાં બહુ પાણા છે, 2 પાણા લેતા આવે. એટલે આમાં 2 પાણા હોતન છે, આ બધું જોઈને તમે માથા કૂટજો. આમ કુંવરબાઈનું એ આખું મામેરું પુરાય છે. ત્યારે પણ કૃષ્ણ ભગવાન વણોતર થઈ અને એનું મામેરું પૂરે છે. એને પૂછ્યું કે તમે કોણ છો? કારણ કે એને એમ થયું, એ ઓળખી ગયા કુંવરબાઈ કે આ મારા પિતાજી તો છે નહીં, કારણ કે એ તો હજી આગળ આવ્યા, વાહે વાડામાં ગાડું છોડે છે. તે કે છે કે અમે એના વાણોતર છીએ, એને મોકલેલા જ માણસો છે, આ બધી વસ્તુ એને જ મોકલી છે. આમ એને કુંવરબાઈનું મામેરું પૂર્યું. અને છેલ્લે આ કૃષ્ણ ભક્તિ કરતા કરતા એ નરસિંહ મહેતાનું પણ આમ જ જીવન પૂરું થાય છે. આપણે જોયું કે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાના જીવનમાં કેટલા કામ પૂરા કર્યા. અને એ ભગવાન શંકરે એને રાસલીલા બતાવી. શંકરને પણ બીજો રૂપ ધારણ કરી અને કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવા ગયા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જેના દર્શન કરવા હાટું જે દોડતા હોય, રૂપ બીજા ધારણ કરી અને જાતા હોય, એવા એના ભક્ત એ નરસિંહ મહેતાનું આ જીવન હતું. આમ નરસિંહ મહેતાના જીવનની અંદર કૃષ્ણ ભગવાને ઘણા ખરા એના કામ પાર પાડ્યા છે. એની ભક્તિ શું હતી આપણે જોઈ, એના ભક્તિમાં કેટલું સત હતું. આ હતી જુનાગઢની અંદર થઈ ગયેલા નરસિંહ મહેતાની વાત. આજે જઈએ ત્યારે નરસિંહ મહેતાનું ત્યાં આપણે જોઈએ છીએ કે છે ઈ જે એનું સ્ટેચ્યુ, ઈ પણ આપણે જોઈએ છીએ જુનાગઢની અંદર. દામોકુંડ છે અને ઉપરકોટ છે, ગિરનાર છે, ત્યાં તળાવ છે. આ બધી નરસિંહ મહેતાના તળાવ તરીકે ઓળખાય છે. આપણે જુનાગઢ જઈએ તો એ કહીએ કે આપણે કોઈને એડ્રેસ પૂછવું હોય કે સરનામું પૂછવું હોય તો પૂછી કે ક્યાં, એ નરસિંહ મહેતાના તળાવ આગળ. આ એનું નામ આજે અમર થઈ ગયું. આવા કૃષ્ણ ભક્ત હતા આપણા જુનાગઢની અંદર થઈ ગયા, એ હતા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના પણ આજે પ્રભાતિયા, ગીત, પદ, કવિતાઓ છોકરાઓ બાળકોને ભણવામાં પણ આજે મીરાબાઈના, ગંગા સતીના, નરસિંહ મહેતાના કાવ્યો પાઠ્યપુસ્તકની અંદર ભણવામાં પણ આવે છે. આમ આ નરસિંહ મહેતાના ગીતો આજે પણ આપણા ગુજરાત, કાઠિયાવાડ, સોરઠની અંદર ગુંજે છે. સવારમાં આપણે એના પ્રભાતિયા ચાલુ કરીએ ત્યારે હાચન આપણને સવારની ગામની અંદર જે વાતાવરણ હોય એ આપણને નજર સમક્ષ ખડું થઈ જાય. આવા ચોટદાર એના પ્રભાતિયાઓ છે. તો આ મારી તમને ચેનલ ગમી હોય અને મારા વિડીયો તમને ગમતા હોય, આગળ પણ તમે વિડીયો જોજો. ઘણા માણસો મને મળે છે, એમ કે છે કે બહુ સરસ તમે જૂની વાતો કરો છો, લોક સાહિત્યની, લોક કથા, લોક વાર્તા, સંતોની, ભક્તોની, બારવટિયાઓની. એ લોકો મને મળે, વાર્તાઓ જોવે છે અને મને એમ કે છે કે સરસ વાતો કરો છો, વાર્તાઓ કરો છો, આવી જ વાર્તાઓ કરતા રહેજો. તો હું વાર્તા કરતી રહીશ અને તમે મારી ચેનલ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.